સાબરકાંઠા જિલ્લામાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 77માં વન મહોત્સવ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી। પ્રાંતિજ તાલુકાના વડરાળ ઉમિયાધામ ખાતે રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશુપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું જતન, પર્યાવરણનું સંરક્ષણ, જળ સંચય અને યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશુપાલસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે માનવ જીવન અને પ્રકૃતિ એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે। જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજવું અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર તથા જતન કરવું સમયની આવશ્યકતા છે। ત્યારે પ્રાંતિજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે વૃક્ષો સાથે પ્રેમ અને પ્રકૃતિ સાથેનો નાતો કેળવવો એ આપણી સામૂહિક જવાબદારી છે। આજના સમયમાં પર્યાવરણનું જતન કરીશું તો જ આવનારી પેઢીને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને સ્વસ્થ જીવન માટે યોગ્ય પર્યાવરણ આપી શકીશું। તેમને દરેક વ્યક્તિએ વૃક્ષોનું વાવેતર કરવાની સાથે તેનું જતન કરવું। વન મહોત્સવની અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ તથા વન અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહેલી ગ્રામ પંચાયતને પણ સન્માનિત કરવામાં આવી હતી। આ સન્માન દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ગ્રામ્ય સ્તરે થઈ રહેલી શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં યોગના વિવિધ પ્રદર્શનો દ્વારા યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટેની અપીલ કરવામાં આવી હતી। તેમજ મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ઉમિયાધામના ટ્રસ્ટીઓ સંસ્થા સાથે 5000 વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો। આ મહોત્સવમાં વરિષ્ઠ વન અધિકારી શ્રી CK સોનવણે, નાયબ વન સંરક્ષક શ્રી ડોક્ટર DF ગઢવી, નાયબ વન સંરક્ષક શ્રી PJ ચૌધરી, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી મૌલિક ડાંગા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારિયા, ઉમિયાધામ ટ્રસ્ટી, આસપાસની ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ અલ્પેશ નાયક। महोत्सव कार्यक्रमों में आज एक पेड़ माँ का नाम अभियान घर घर सुधी पहुँचे, हरियाळू गुजरात बने, ग्रीन और क्लीन गुजरात बने। ये कार्यक्रम माटे प्रांतिज तालुका में जेना जिला पंचायतना प्रमुख आदरणीय धारासभ्य झाला साहेब, परमार साहेब और समस्त गणमान्य व्यक्तिओं और वन विभाग की समस्त टीम उपस्थित थी। घर घर सुधी छोड़ पहुँचे, वन पहुँचे, हरियाळू गुजरात बने एना संकल्प लेवामां आव्या छे। अने साथे साथे योगनी वात पण करी। योग अने प्रकृतिनो आपसमां संबंध छे। आपणा चेनलना माध्यमथी हूँ गुजरातनी समस्त जनताने पण आह्वान करवा मांगू छूं कि आपणा सौनी जवाबदारी छे कि આપણે એક વૃક્ષો વાવીએ અને રોજ નિયમિત યોગ પણ કરીએ। ધન્યવાદ।